બધાને જય માતાજી, જય માં ખોડિયાલ. તો હું રસોડામાં મારું કામ કરતી હતા એટલામાં ઋતિક આવીને મને કહે છે કે મમ્મી મારે લાપસી ખાવાનું મન થયું છે, મને ફાળા લાપસી બનાવી દો ની. એટલે મેં ફાળા લાપસી લઈને જ આવ્યો હતો. પછી એક વાટકી ઘી લઈ લીધું છે અને થોડાક ડ્રાયફ્રૂટ કટિંગ કરી લીધા છે, થોડાક એવા કટિંગ કરી લીધા છે. પછી તમે ગેસને ચાલુ કરી દીધો છે. ગેસને ચાલુ કરીને આપણે એના માથે કઢાઈ મૂકી દીધી છે. કઢાઈ મૂકીને પછી આપણે એની અંદર ઘી ઉમેરી દેવાનું છે. મેં એમાં ઘી નાખી દીધું છે. ઘી સારી રીતના આપણે ઘીને થોડીક વાર ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે એની અંદર લાપસીને ધીમે ધીમે ઉમેરી દેવાની છે અને સારી રીતના ઘી મિક્સ થઈ જાય એ રીતના આપણે ધીમે ધીમે એને હલાવતા રહેવાનું છે. સારી રીતના મિક્સ કરતા રહેવાનું છે. સારી રીતના મિક્સ થઈ ગયું છે, સારી રીતના લાલ લાલ થઈને ત્યાં લગીને આપણે એને શેકવાની છે. તો જો સરસ મજાની શેકાતી આવી છે. પછી તમે એની અંદર ડ્રાયફ્રૂટ હતા ઉમેરી દીધા અને એને હતા ધીરે ધીરે શેકી લીધા છે. પછી તો એક નંબર શેકાતી જ આવી છે. પછી તો એક નંબર લાલ સોળ, જો કાંઈ ઘટે નહીં, એટલી મસ્તની શેકાઈ ગઈ છે. પછી તમે એમાં નાખી દીધું પાણી. ધીમે ધીમે એમાં પાણી ઉમેરતા જવાનું છે અને ધીમે ધીમે આપણે એને હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે હલાવતા જવાનું છે. પાણી બધું જ ઉમેરી દીધું છે. એક વાટકો પાણી જોવે, 250 ગ્રામ લાપસી છે ને એટલે. પછી તમે એને ઘડીક ઢાંકી દીધી. પછી તો ખોલીને જોઈએ તો પાકી જ ગઈ હતી, સરસ મજાની પાકી ગઈ હતી. એટલે પછી તમે સારી રીતના મિક્સ કરીને પછી આપણે એની અંદર ગોળ નાખી દીધો, કેમ કે ઋતિકભાઈને ખાવી હતી ગોળવાળી લાપસી. એટલે મેં એને ગોળ નાખીને સારી રીતના મિક્સ કરતી ગઈ. આખો ગોળ એમાં ઓગળે ત્યાં લગીને આપણે એને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. સારી રીતના મિક્સ થતી જ ગઈ છે. એક નંબર લાપસી બનવાની છે મારી, એક નંબર. પછી તો ખોલીને જોયું એટલે મસ્તીની પાકી ગઈ. પછી એમાં એને આપણે અંદર ઇલાયચી પાવડર નાખી દીધો. ઇલાયચી પાવડર નાખીને પછી આપણે સારી રીતના હલાવતા રહેવાનું છે ધીમે ધીમે. જો સારી રીતના શેકાઈ ગઈ છે પછી તો ગેસને કરી દીધો બંધ. આપણે લાપસી તો એક નંબર પાકી ગઈ હતી. હવે આપણે એને ઉતારી લીધી ગેસ પરથી અને આપણે એક વાટકીમાં કાઢી લીધી છે. આપણે ભગવાનને ધરવાની હોય ને એટલે આપણે એક વાટકીમાં કાઢી લીધી છે. અને પછી તો હું ધરવા ગઈ ભગવાનની. મૂકી આવી છું વાટકી. સૌથી પહેલાં તો ભગવાનને જ દેવું પડે, પછી જ બધાને ખાવાનું હોય. પછી તો મેં પહેલાં ઋતિકને કાઢીને આપ્યા. મેં કેમ બની છે, હાલ બેટા તું કહેતો. ઋતિકે કીધું મમ્મી એક નંબર બની છે. પછી તો મેં હાથને ઉપાડી. મેં કહું હાલ હું કેમ રે, હું ટેસ્ટ કરીને જોઈ લઉં. એટલે મેં તો ચાખીને જોયું તો મને તો બહુ મસ્ત લાગ્યો, એક નંબર. એમાં કાંઈ ઘટે નહીં હો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.